નમસ્તે મિત્રો, જોય ઓફ વોન્ડરિંગમાં તમારું સ્વાગત છે. મિત્રો, આપણે સારા ડેસ્ટિનેશન્સની શોધમાં દૂર દૂર ભ્રમણ કરતા હોઈએ છીએ, પરંતુ તે શોધમાં કેટલીકવાર આપણે નજીકના ડેસ્ટિનેશન્સના સૌંદર્યને માણવાનું ચૂકી જઈએ છીએ. પાલનપુરથી 13 કિલોમીટર દૂર અંબાજી રોડ પર આવેલું ધામ દેપાળદેવ હનુમાનગઢ ગોળા મારા માટે એવું જ એક ડેસ્ટિનેશન છે કે જે હું વારંવાર ચૂકી જતો હતો. પરંતુ ગત ગુરુવારે 31મી ડિસેમ્બરના રોજ મેં મારા મિત્ર ભરતભાઈ સાથે દેપાળદેવ હનુમાનગઢની મુલાકાત લીધી, ત્યારે મારી આ સુંદર ધામને માણવાની ઈચ્છા પૂરી થઈ. ગોળા ગામમાં પ્રવેશ કરીને મુખ્ય ગેટથી અમે દેપાળદેવ ચઢવાની શરૂઆત કરી. ટેકરીની ઊંચાઈ વધુ ન હોવાથી અમે ધીમે પગલે આગળ વધી રહ્યા હતા. આપણા દેશમાં લોકોને સત્ય માર્ગ તરફ દોરનારા સંતોની અને લોક કલ્યાણ માટે બલિદાન આપી દેનારા વીર પુરુષોની પૂજા થાય છે. દેપાળદેવ પણ એવા જ એક વીર પુરુષ હતા કે જેમણે ગૌરક્ષા અને લોકોના રક્ષણ માટે પોતાના જીવનનું બલિદાન આપી દીધું. તેથી સદીઓ પછી આજે પણ લોકો તેમના તે બલિદાનને યાદ કરીને પૂજે છે. લગભગ 100 પગથિયા ચડીને અમે મુખ્ય મંદિરે પહોંચી ગયા હતા. ત્યાં જઈને અમે દેપાળદેવના દર્શન કર્યા હતા. આ મંદિરે દર વર્ષે દશેરાના દિવસે લોકો ધામધૂમથી ઉત્સવ મનાવે છે. તહેવારોના દિવસે તેમજ દર રવિવારે અહીં મેળા જેવું વાતાવરણ હોય છે. ગોળા ગામના તેમજ દૂર દૂરના ગામેથી આવતા લોકો શ્રદ્ધાપૂર્વક દર્શન કરીને દેપાળદેવના આશીર્વાદ મેળવે છે. મંદિરની બાજુમાં આવેલા પગથિયા ચડીને શિખર ઉપર જઈ શકાય છે. શિખર ઉપરના વાતાવરણમાં એકદમ શાંતિ પ્રસરેલી હતી. અહીં લગભગ અડધા કલાક સુધી ભ્રમણ કરીને અમે તળેટીમાં પરત આવી ગયા હતા. ત્યારબાદ અમે વિનય વિદ્યા મંદિરની સામે આવેલા સંકટમોચન હનુમાન મંદિરની મુલાકાત લીધી હતી. સંકટમોચન હનુમાન મંદિરના ગાદીપતિ શ્રી મૌની મહારાજે લગભગ છેલ્લા 20 વર્ષથી મૌન વ્રત ધારણ કરેલું છે. મૌન રહીને પણ સ્વામીજી પોતાની સામાજિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ દ્વારા સમાજ સેવાનું કાર્ય કરી રહ્યા છે. મંદિરની સામે એક ગૌશાળા આવેલી છે. દેપાળદેવ હનુમાનગઢની મુલાકાત અમારા માટે હંમેશને માટે યાદગાર રહેશે.